જય દ્વારિકાધીશ, જય માતાજી મિત્રો. જેમ કે આપણે કહ્યું હતું કે સોમનાથ માટે આપણે નીકળવાનું હતું. જોઈ શકો છો ટ્રેનમાં બેસી ગયા છીએ. ટ્રેનમાં બેસીને હવે આપણે સીધા સોમનાથ મંદિર તરફ મતલબ રેલવે સ્ટેશન ઉતર્યા. ત્યાંથી આપણે મંદિર તરફ જવાનું હતું. તો રિક્ષા પકડી લીધી. રિક્ષા પકડીને હવે જો થોડો રોડનો વેવ લઈ લીધો છે. બહુ જોરદાર જગ્યા છે, મતલબ દરિયા કિનારાની આજુબાજુ છે, તો મતલબ વેવનો પોઝ જોરદાર આવતો હતો. પછી આપણે જવાનું હતું નાવા. એટલે આપણે હવે હોટલ ખોલવાની હતી, નહીં ધોઈ અને પછી આપણે સામાન પણ જમા કરાવવાનો હતો. જો આ મંદિરનું પ્રાંગણીય છે, આ મતલબ ત્યાં વચ્ચેનો ચોક છે, સામે એક્ઝેક્ટ મંદિર. હજુ મંદિર બંધ છે, લગભગ 7:30ની ટાઈમે આરતી થાય છે. તો આપણે સામાન મૂકવાનો હતો, એટલે આપણે સામાન મૂકવા લોકરમાં જવાનું હતું. તો લોકરમાં સામાન મૂકી અને હવે ફોન પાછો અંદર જમા થાય છે, એટલે ફોન પણ આપણે મંદિરની અંદરથી દર્શન નહીં કરાવી શકીએ, પણ આપણે બહારથી જેટલા થશે એટલા દર્શન કરાવીશું. તો જોઈ શકો છો આપણે ફાઇનલી દર્શન કરીને હવે બહાર નીકળ્યા. ફોન લઈને બહાર નીકળ્યા એટલે પછી મેં થોડો વેવ લઈ લીધો. મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગ છે, ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ. તો ત્યાંથી આપણે હવે દર્શન કરીને બહાર નીકળ્યા. દર્શન કરી અને જોઈ શકો, હું તમને મંદિરનો થોડો વેવ બતાવ્યો. મંદિરનો વેવ બતાવ્યો, જોઈ શકો છો પેલી બાજુ. બસ હવે મંદિરનો વેવ લઈને ફોટો વિડીયો થોડા પાડીને પછી આપણે લક્ષ્મીનારાયણ ભગવાનના બહાર મંદિર છે, લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરના દર્શન કર્યા. દર્શન કરી અને હવે આપણે નીકળવાનું હતું, અમદાવાદ રવાના થવાનું હતું. તો ત્યાંથી આપણે રિક્ષા પકડી લીધી. તો હવે મળીએ અમદાવાદથી. જય દ્વારકાધીશ, જય માતાજી. મળીએ નેક્સ્ટ બ્લોકમાં.